ચમરબંધીની ચણેલી હોય ને એ કોકદીક પાયામાંથી પડે. જન્મે એ જવાનો કુદરતનો ક્રમ છે. પછી નાનો શું કે મોટો, એક વખત આ ધરતી છોડી મારે ને તમારે જવાનું છે. ડકી છે. હા, જેની ભાઈ છૂટા પૈસા હોય અહીંયા છૂટાની વ્યવસ્થા રાખેલી છે. કોઈને છૂટા લેવા હોય તો લઈ લેજો. ચમરબંધીની ચણેલી હોય ને એ પણ કોકદીક પાયામાંથી પડે. અને માવતર તો અમૃતનું ઝાડ છે. માવતર છે ને એ તો અમૃતનું ઝાડ છે. દુનિયામાં વાલી રે બાપ ને દીકરી રેલો, બાપ અને દીકરીનો પ્રેમ, ભાઈ અને બહેનનો પ્રેમ, મા અને દીકરાનો પ્રેમ, આ તાતણા મને અને તમને ઈશ્વરે ઉપરથી મોકલા છે અહીંયા. મારે તમારે એની ફરજ બજાવવાની છે. ફરજ બજાવવા માટે હું તમે આ ધરતી ઉપર આવ્યા છે. અને તમને કદાચ ભરોસો ન આવતો હોય તો દરિયો કોઈ દી બાપડી માજા મૂકે નહીં. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. દરિયો એની માજા મૂકે નહીં. અને કદાચ અતિશય અલંકાર ની અંદર જાઓ, જો દરિયો એની માજા મૂકે ને તો દરિયાની અંદર બે પુસ્તક તરતા છે. એમાં એક મહાભારત વિશે અને એક રામાયણ વિશે. બે ની અંદર માવતર નું પ્રદાન શું છે? પીઠ ધરણી ધર પાટલી હર્ષિત લેખન હાર તવ તોડા ચરિતા તણો માં પરમ નલ તે પાર. વિશ્વની અંદર મોટામાં મોટો કોઈ પર્વત હોય તો નીલ પર્વત છે. એટલું કાજળ લીએ સારા સમુદ્રની સાઈનો ખડીયો બનાવે. અને આ પૃથ્વી જેવડી પાટલી ઉપર માં વિશે લખવા બેહે ને તો એની પૃથ્વી ટૂંકી પડે. ઈ ગણપતિ ગજાનંદ મહારાજ ઘરે બેઠા બેઠા જેને કહેવાય, અત્યારે ભાદરવ માસ ચાલુ છે અને ગણપતિ ગજાનંદ મહારાજે 4 ધામની યાત્રા 4 પ્રદક્ષિણા માવતરને કરી હતી. મિત્રો, મારા તમારા શું ઋષિઓએ ખેડાણ કર્યું છે. કારણ કે માવતરથી મોટું જગતના ચોકમાં કોઈ છે નહીં. ભગવાન નથી ક્યાંય. મંદિરમાં કે મસ્જિદમાં નહીં મળે. છે તમારા ઘરે પણ ભીતર છે. ગોતી લેજે, ગોતી લેજે. ભીતર છે, ક્યાંય બહાર નથી. પછી માં મારી હોય, તમારી હોય કે સિકંદરની હોય. સિકંદર છેલ્લી પથારીએ ભાઈ મરણ પથારીએ સિકંદર હૂતો છે. અને એમ કહેવાય અડધીક રાતનો ગજરી ભાંગ્યો છે. અને ધીમી 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 ડગલા લેતી 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 પોતાની માં સિકંદરની પાસે ગઈ ને સિકંદરનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. મજાર આગળ જઈ અને એમ કહેવાય કબ્રસ્તાનની અંદર જઈ અને સિકંદરની માએ હાકલો માર્યો તો કે સિકંદર 1000 અંદર અવરથી આવ્યા હતા. કયો સિકંદર? કે મારો દીકરો સિકંદર, કે અમે બધા તારા દીકરા છે. વિચાર કરો, આ ધરતી છોડી સિકંદરને જવું પડ્યું. કઈક મોટા, કઈક મહિપતિ, કઈક મેળીએ બેહી દેનારા માન એવા રાધા અને કૃષ્ણના હાડ અમે મહાણે જોયા મેકરણ. અહીંથી બધાને જવું પડે. જેને કોઈ જવાનો કુદરતનો ક્રમ છે. પછી નાનો શું કે મોટો. પણ આજ મકવાણા પરિવારના આંગણે એમાં ઋષિ પંચમીનો દિવસ ને રવિવાર અને ચંપામાને જ્યારે શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે મારે માત્ર ને માત્ર માતૃતુલ્ય વિશે વાત કરવાની હોય. આપને માનો ભાવનગર દિવાન પ્રભાશંકર પટણી એક વખત રાજની અંદર મોડા ગયા. એટલે મહારાજે પૂછ્યું કે કેમ પ્રભાશંકર પટણી નથી આવ્યા? કે બાપુ કઈક કામ હશે એટલે રોકાણા હશે, હમણાં આવશે. તપાસ કરી. પ્રભાશંકર પટણીએ એટલું કીધું હતું કે ભાઈ આજે હું નહીં આવી શકું. કે કા? કે કોક મને પ્રભાશંકર કહીને બોલાવશે, કોક મને મહારાજ કહીને બોલાવશે, પણ મારો પપ્પો કેવા વારી જગતના ચોકમાંથી વહી ગઈ. એના માટે કેવું પડે કે મીઠા રે મધુ ને મીઠા મે હુલારેલો અને જેથી ને મીઠી તે મોરી માત જોયા જનની જોડ સખી નહીં મળે રેલો. વર્ષે ભલે વ્યોમ ગળીક વાદળી રેલો, પણ મારી જનનીના પ્રેમનો પ્રવાહ જોયા જનની જોડ સખી નહીં મળે રેલો. એની ક્યાં વાત કરો છો? જનનીની જોડ સખી નહીં મળે. પણ આપણું ભાગવત
આપણા ભાગવતની અંદર તમે ડોક્યું કરો, દ્વારકાનો અધિપતિ દ્વારકાધીશ કાળિયો ઠાકર ગોકુળ ને મથુરા સામું નજર કરીને બાપ રહ હાહુડે રોયો તો, બહુ રોયો. એમાં કોઈ એને પૂછ્યું કે આપ તો દ્વારકાના નાથ છો, દ્વારકાના રાજવી છો, શું કામ આટલું બધું રોવો છો? મિત્રો તેથી ભગવાન કૃષ્ણએ એમ કીધું તું ભાઈ, અમુક સમય એવો આવે છે આહુડા પી જવા પડે, ને અમુક સમય એવો આવે છે જીવનમાં કે આહુડાને પાડી નાખવા પડે છે. દાખલા તરીકે હું અને તમે ક્યાંક બારગામ ગયા હોય ને 4-5 દી કે 6 દી, મને તમને મારું ઘર યાદ આવે કે હાલો મારા ઘરે જવું છે, પણ વિચાર કરો કે આ દેશની દીકરી બાપ એમ કહેવાય કે 4 ફેરા ફેરવીને મોકલી દે, પછી કોઈ દી એમ નો કે બાપ મને અહીંયા ગમતું નથી, મારો અહીંયા જીવ લાગતો નથી, બાપ મારે અહીંયા નથી રહેવું. એ નો કે શું કામ? એટલે તો કેવું પડે કે દુનિયામાં ડાઈ એક દીકરી બાપનું ઘર છોડી અને જાનકી જેવી જનકપુરમાંથી રજા લીધી ને અયોધ્યા ગયા ને પછી કોઈ દી જનકપુરના જાળવા જાનકી નથી જોયા. પહાડમાંથી જન્મતી સરિતા અને જનકપુરથી જાતી સીતાને કોઈ દી અમે જનકપુરમાં પાછી નથી જોઈ. પહાડમાંથી જે સરિતા નીકળે છે, નદી નીકળે છે, એ કોઈ દી પહાડમાં નથી જાતી. મારે અને તમારે તો કદાચ આપણે બારગામ ગયા હોય ને 2-5 દીમાં ઘર સાંભળે, આપણે બીજે આનંદ ન આવે, પણ આ દેશની દીકરી કોઈ દી એમ ન કે મને આ દુઃખ છે. કારણ પારકા પોતાના કરે ને એને ખબર હોય વેદનાની, અને એના માટે કેવું પડે કે જનેતાની તોલે કોઈ નાવે બીજા લુખાયે લાડ લડાવે, જનેતા આવી જન્મ દેનારી રે આય મારી માતાને તોલે કોઈ નાવે. ભગવાન રામચંદ્રજીને વનવાસ મળ્યો, વનવાસ મળ્યા બાદ ભગવાન રામચંદ્રજી છે વનમાં ગયા, લક્ષ્મણજી સાથે ગયા, સીતાજી ગયા, ભરતજી મોસાળથી આવી અને એને એમ જોયું કે અયોધ્યાની અંદર શું થઈ રહ્યું છે. કારણ કે માતૃતુલ્ય ચંપા માને જ્યારે શ્રદ્ધાંજલિ આપી છે ને, ત્યારે અહીંથી રામાયણ અને મહાભારતના પ્રસંગો એટલા છે, ઘણા છે, બોલવા બકવા તણી લાગે બીક થોડું અને ઠાંકું બોલાય તો ઠીક. ભરતજી એમ કહેવાય કે અયોધ્યાની અંદર આવ્યા પછી માં કઈ મળીને એટલું કીધું હતું કે માં અયોધ્યાની અંદર શું થઈ રહ્યું છે, આપણે શું દેખાય છે, ક્યાં મારો ભાઈ રામ, ક્યાં મારો ભાઈ લખન, ક્યાં મારો ભાઈ સીતા, ભાઈઓ કેને કહેવાય એની આ વાત કરું છું. ઈ ભરતે એટલું કીધું હતું કે હે માં, મારો ભાઈ રામ છે વનમાં આથડતો હોય અને હું દશરથ અવધપતિ થઈ જાઉં. અરે માં તો મારા જેવો મૂર્ખ કોઈ ન કહેવાય. માં કઈ સામે બીજો પ્રશ્ન કર્યો કે હે માં કઈ તે મારા રામને 14 વર્ષ વનવાસ હોપ્યો, તે મને ભરતને તે મને ગાદી હોપી, મારો મોટો ભાઈ છે એ તો બાપ ઠેકાણે છે, એ વનમાં પર્ણકુટી વાળીને રીએ અને હું અયોધ્યાના મેલમાં રાજ કરું, તો મારી જનેતા લાજે મારાથી ઈ ન કરાય. અને માં કઈને મળી અને કૌશલ્યાને મળવા ગયા છે. કૌશલ્યા પાસે જઈ અને દશરથ ભાઈ ભરત પગે લાગીને એટલું કીધું હતું કે હે માં, મને લેસ માત્ર કોઈ એવો વિચાર આવ્યો હોય કે મારે અયોધ્યાનો સમ્રાટ થવું છે અને મારા ભાઈને વનમાં મોકલી દેવો છે, તો માં બેઠી ગાને પાટું માર્યાનું જે પાપ ચડે ને મારી માથે, આને પાયું કહેવાય. બીજા સોગન ખાધા કે હે માં, હે કૌશલ્યા, મને ખબર નથી, કદાચ હોણામાં રાતે મને સપનું આવ્યું હોય કે મારે દશરથની ગાદી સંભાળી લેવી છે, મારે અયોધ્યાનો સમ્રાટ બની જવું છે ને મારા ભાઈઓને મારે કાઢી મૂકવા છે. આવો જો મને વિચાર આવ્યો હોય ને માં, તો ગર્ભમાં રહેલા શિશુને મારવાનું જે પાપ માણસ માથે ને ચડે ને એ મારી માથે ચડે. કૌશલ્યા સામે ત્રીજા સોગન ખાધા હતા કે હે માં કૌશલ્યા, નાના ભાઈઓ હોય, કોક દી અમારે બોલવાનું થયું હોય અને ભૂલે ચૂકે મારાથી એમ કહેવાય ગયું હોય કે મારે અયોધ્યાનો સમ્રાટ થવું છે, તો માં ગુરુ બનાવ્યા પછી ગુરુ પત્ની પર નજર નાખ્યાલું જે પાપ ચડે ને ઈ પાપ મારી માથે ચડે ને કૌશલ્યાએ કીધું કે અજર અમર રહો ભરત, બસ બંધા બાપ, હવે મારે તારી વાત નથી સાંભળવી. ભરતજી તરત કૌશલ્યાના પગમાં પડ્યા છે. કૌશલ્યા માં બોલ્યા છે કે હે ભરત, હું ગમે એમ તો રામની જનેતા છું, અયોધ્યાની મહારાણી છું, દશરથની પટરાણી છું, પણ ભરત હું તને કહું છું, ભવિષ્યની અંદર કોઈ લેખક, કોઈ કવિ, કોઈ કલાકાર, કોઈ ભજન આરાધક એ ભૂલમાં એમ કહે ને
કે એ તો ભરતને ગાદીએ બેહું તું એટલે રામને વનમાં મોકલી દીધા હતા, તો જાય એને 78 પ્રકારના નર્ક ભોગવવા પડશે. હું રામની જનતા તને સોગંદ આપી અને કહું છું કે ભૂલે ચૂકે કોઈક ભૂલથી એમ કે તો ભરતને ગાદીએ બેહું હતું એટલે રામને વનમાં મોકલી દીધા, તો એને 78 પ્રકારના નરક ભોગવવા પડશે. ખગહી ભાષા ખગ જાને. આ હું તમે સત્સંગ કરી છે એવું નથી, સત્સંગ તો આખી દુનિયા કરે છે. એ તો મને તમને ખબર નથી. એક હોલો બેઠો હોય, એક હોલી બેઠી હોય, એ સત્સંગ કરતા હોય. એક બાજુ હાથી બેઠો હોય, એક બાજુ હાવજ બેઠો હોય. સિંહને હાથીએ એમ કહેવાય સત્સંગ કરતા હોય. હિરણ નદીનો કિનારો હોય, હાંડ મહિનાની એલી બડાણી હોય. હિરણ નદી એમ કહેવાય બે કાંઠે હાલી જતી હોય. એક બાજુ હાથી બેઠો છે, એક બાજુ સિંહ બેઠો છે. અને એના સત્સંગની ચર્ચાની અંદર વાત એવી થઈ હતી. હાવજને કીધું તું ગઈ જંગલના રાજા, એ કહેરી તારાથી બજારમાં ન જવાય, બજારમાં તો હું જઈ શકું. હાવજે કીધું ગઈ છે ભાઈ તું જઈ હક બજારમાં, મારાથી ન જવાય. બીજી વાર કીધું ગઈ જંગલના રાજા, એ કેસરી તો કદાચ જંગલમાં નીકળને તો પશુડા પંખીડા તારાથી બીએ, ઈ ભાગી જાય. અને હું તો બજારમાં નીકળું તો બેનું દીકરીઓ મારી હુંડમાં રૂપિયો 2 રૂપિયા મૂકે, કડબનો પૂરો મૂકે. પછી હાવજથી રહેવાનું નહીં. હાવજે જવાબ આપ્યો હાથીને, ગાય ગજરાજ, આય હાથી સાંભળી લે કે શું તારાથી બજારમાં જવાય, તારી માથે રાજા ઇન્દ્રની સવારી છે. અને રાજા ઇન્દ્ર 70 માણસોની કસોટી કરવા માટે બજારમાં નીકળે છે. તને બીજી ખબર છે, હું કદાચ બજારમાં જાવ ને તો હાથ મારની હવેલી વાળો એનો દસ્તાવેજ લેવા ન ઉભો રહીએ. બીજી વાત એ કે કદાચ મને ખબર પડતી હોય કે ગાંધીનગરમાં ફોર્મ ફેર્યા પછી ધારાસભ્ય થવાય છે તો મારી સામે કોઈ અપક્ષ ઉમેદવાર ન રહીએ, પણ તારી માથે રાજા ઇન્દ્રની સવારી છે, મારી માથે માં ભવાનીના બહેણા છે, મારાથી બજારમાં ન નીકળાય. ભલામણ કહેવાનો મારો પાર્થ, મારા માથે બેહવા વાળી છે ને એના બહેણા લાજે. બડો બડાઈ ન બોલીએ, બડો ન બોલે બોલ, હીરા મુકશે ના કહે લાખ હમારા બોલ. કહેવાનો મારો પાર્થ, વાતડિયું વગતાળિયું ધન ચૂંટડિયું. એક નાનો પ્રસંગ કહી દઉં તમને, કદાચ તમે જોયું હશે, રાજકોટથી ઢસા જાવ ને તો એ રોડ ઉપર એક માં મેલડીનું મંદિર આવે છે. આ તકે મારે યાદ કરવી પડે, એ બાઈને યાદ કરવી પડે. કારણ આજ પણ અમે અહીંયાથી નીકળી છે ને, અમે એને નમન કરીને નીકળી છીએ કે ધન્ય હો રંગુન માં, એ મેલડી આના તે કેવા કામ કર્યા છે. બહુ જાજો ટાઈમ નથી લેવો, કારણ કે સંતવાણીનો દોર છે. પણ મકવાણા પરિવારને આંગણે ચંપામાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક નાનો એવો પ્રસંગ. ઈ રંગુનમાની મેલડી, રંગુનમા દેવી પૂજકની બાઈ, આગળ પાછળ કોઈ ઢબરે કુટુંબમાં, અને ખેતરમાં પોતે એમ કે ચીભડા વાવ્યા. ચીભડા વાવી એને પોતાનો ગુજારો કરી રહી હોય, એ બાઈના ચીભડા ચોરાઈ જાય. તમે વિચાર તો કરો એ સમય કેવો હશે. કારણ કે અત્યારે જો મને તમને પરસો વારી દેતા હોય રોજડા, એમ કહેવાય કે આ અત્યારના પશુ પંખીઓ, એ સમયે ચીભડા ચોરાઈ ગયા. રંગુનમાએ સવારે ઉઠીને જોયું તો ચીભડા હતા નહીં. નાનો માણસ બિચારો શું કરે, કેને કેવા જાય. પણ એને એટલું કીધું હતું કે મારો કોરોટ ને મારો કાયદો, મારી માં મેલડી છે. એ માં મેલડી, મારા ચીભડા ચોરી ગયા હોય એની સામે મને વાંધો નથી, હું તો દી કાઢી નાખીશ, પણ માં તું અહીંયા બેઠી હો અને મારા ચીભડા ચોરાઈ જાય. આજ પણ કોક દીક જાજો એ ચીભડાના વેલામાં મેલડી બેઠી છે, રંગુનમાની મેલડી. આટલું બોલી મારા શબ્દોને વિરામ આપું. સંતવાણીના દોર ઉપર જવું છે તો ભાઈ શ્રી વિનુભાઈને આપણે વિનંતી કરી કે એવી સરસ મજાની સંતવાણી લઈ આપની સમક્ષ. ભાઈ શ્રી વિનુભાઈ.
હલો બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. સ્વર્ગવાસી અમર આત્માની જય. બહુ સરસ મજાનું એમ કહેવાય કે ભાઈ શ્રી વિજયભાઈ આહિર સરસ મજાની સંતવાણી રજૂ કરી. ગઢવી બાપુએ રામચરિત માનસ, મહાભારત, મા વિશે ઘણું બધું કીધું, પણ મા વિશે તો મિત્રો કોણ કહી શકે? કોઈ કવિનું, કોઈ સંતનું એવું ગજું નથી કે જે મા વિશે કહી શકે. સ્વર્ગથી સોહામણું અને અમારે માનવને આ મરત લોક, પણ એમાં બે ત્રણ વાતો દોયલી તો કે કઈ તો કે જરા, મરણ અને વિયોગ. આ ત્રણ વસ્તુ પાસે માનવી ગમે તેવો હોય ને મિત્રો, એ થાકી જાય છે. સુન હું ભરત ભાવી પ્રબળ બિલખી કહે હું મુનિનાથ, હાનિ લાભ જસ અપજસ જીવન મરણ વિધિ હાથ. આ છ વસ્તુ મનુષ્યના હાથમાં નથી. હાનિ, લાભ, યશ, અપયશ, જીવન અને મરણ એ પરમાત્માએ પોતાની પાસે રાખી છે. ગમે તેવો મનુષ્ય હોય, રંકથી માંડી અને રાજા સુધી, એટલે સ્વર્ગથી સોહામણું અને અમારે આ મનુષ્યને મરત લોક, પણ એમાં બે ત્રણ વાતો દોયલી તો કે કઈ કે જરા, મરણ અને વિયોગ. બાકી આનો તો કોઈ પાર નથી. વાણી અને પાણીનો ગમે તેટલી રાતો આપણે કાઢીએ, ગમે તેટલી કથાયું કરીએ, ગમે તેટલા સત્સંગ કરીએ, પણ એક થોડીક વાતની અંદર, થોડીક સમજની અંદર હો ને તમે પરમાત્માને મરનાર જીવાત્માની પાછળ જે યાદ કરીએ, કારણ કે સત્ય વસ્તુ જ ઈ છે, પરમાત્માનું નામ જ છેલ્લે સત્ય છે. એટલે તો આપણે કહેવામાં આવે છે કે રામ બોલો ભાઈ રામ. આ મનુષ્યની અંદરથી એવું તો શું નીકળી જાય છે કે હું અને તમે તરત જ એને રામ બોલો ભાઈ રામ કહી અને શમશાન ભેગું કરીએ છીએ. શું કહે છે ભલા માણા, એમાંથી રામ વયો ગયો, એમાંથી રામ વહી ગયો. ઈ રામ જે વનવાસ ગયો, અરણ્ય કાંડની અંદર ઇન્દ્રજીતનું બાણ વાગ્યું અને મૂર્છિત થયો. પરમાત્માએ બે વસ્તુ ઘડી અને હાથ ધોઈ નાખ્યા છે. કયો કે પ્રેમ. પછી મા દીકરાનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, પણ એ મા અને દીકરા વચ્ચેનો જે પ્રેમ, એવી મા ચંપાબેન મકવાણા પરિવારને આંગણે
એ રામ હાથ જોડી અને હનુમાનને એમ કહે કે હે હનુમંત, આ સમયે મારા લક્ષ્મણને કોણ જગાડે? મૂર્છિત અવસ્થાની અંદર લક્ષ્મણ પડ્યા છે, એને મૃત્યુ કહી તો કહી શકાય એવી અવસ્થાની અંદર રામ બે હાથ જોડી અને હનુમાનને શું કહે છે? એ તૂટી મારી જોડી, એ બિખર ગઈ મારી જોડી રામ, આજ લક્ષ્મણ બાંધવ વિના આજ તૂટી ગઈ મારી જોડી. તૂટી મારી જોડી, એ બિખર ગઈ મારી જોડી રામ, લક્ષ્મણ બાંધવ વિના આજ બિખર ગઈ મારી જોડી, મારી જોડી. લક્ષ્મણ બાંધવ વિના આજ બિખર ગઈ મારી જોડી, તૂટી ગઈ જોડી. લક્ષ્મણ બાંધવ વિના બિખર ગઈ જોડી, તૂટી ગઈ જોડી. સંત તુલસીદાસે પાત્રની રીતે ઉપમા મને અને તમને આપી કે લક્ષ્મણ વિના જોડી તૂટી ગઈ, બાકી તો ભાઈ સનાભાઈ અને એની માની જોડી તૂટી ગઈ.
પૂછે દોડી દોડી રામ લક્ષ્મણ બાંધવ વિના બિખર ગઈ મારી જોડી આવી તૂટી ગઈ જોડી મારી એ બિખર ગઈ મારી જોડી રામ લક્ષ્મણ બાંધવ વિના બિખર ગઈ મારી જોડી તૂટી ગઈ મારી જોડી આવે સમય કોઈ મારો લક્ષ્મણને જગાડે આવે સમય કોઈ લક્ષ્મણને જગાડે આપી દઉં અયોધ્યા આપી દઉં એ અયોધ્યા બે હાથ જોડી રામ લક્ષ્મણ બાંધવ વિના બિખર ગઈ જોડી તૂટી ગઈ જોડી મારી એ બિખર ગઈ મારી જોડી રામ લક્ષ્મણ બાંધવ વિના બિખર ગઈ મારી જોડી તૂટી ગઈ મારી જોડી
અજબરતી કીર્તાર કડાતે અજબરતી કીર્તાર પ્રભુજી તારા પામે નહીં કોઈ પાર ચડાતે અજબરતી કીર્તાર કડાતે અજબરતી કીર્તાર અમને ચમન ઉડાવે પૈસાનો નહીં પાર એક અમને ચમન ઉડાવે એ ભાઈ એને પૈસાનો નહીં પાર રેવા માટે મહેલો મજા કીર્તાર કડાતે અજબરતી કીર્તાર પામે નહીં પ્રભુજી પાર તારો પામે નહીં કોઈ પાર કડાતે અજબરતી કીર્તાર કડાતે અજબરતી કીર્તાર એક શરીરે આભને ઓઢે પૃથ્વી પાથરનાર એક શરીરે આભને ઓઢે જોલ્યો પૃથ્વી પાથરનાર એ ભાઈ પૃથ્વી પાથરનાર કાળી મજૂરી કરવા છતાં મજૂરી કરવા છતાં બને નહીં ઘર બાર ચડાતે જબરતી કીર્તાર પામે નહીં કોઈ પાર તારો જબરતી કીર્તાર
कड़ाते अजबरती एक शरीर वस्त्र ना वाधा इने जमवा मळे नहीं जुवार एक जीव ने જોઈ લ્યો વસ્ત્રો ના વાંધા એને જમવા મળે નહીં જુવાર અરધા લગ્ન ને ફરે ઉગાડા અરધા લગ્ન ને ફરે ઉગાડા પુત્ર નારી ને પરિવાર કડાતે જબરતી કીર્તાર કડાતે અજબરતી કીર્તાર પામે નહીં તારો કોઈ પામે નહીં કોઈ પાર કડાતે અજબરતી કીર્તાર કડાતે અજબરતી कहे कवि कान कहे कुदरत तारी कड़ानो आमाथी को कहसे कड़नार कान कहे कुदरत तारी कड़ानो को कहसे कड़नार सवे सवनु आपे सवने सवे सवनु सवे सवनु आपे सवने कोई सवनो सर्जन हार कड़ाते जबरती कीर्तार कड़ाते अजबरती हवे पावे नहीं कोई प्रेम ने वाचा होत तो आखू जगत जोगी बनी जा जोगी बनी जा जोगी बनी जा हुण प्रेम
ભાઈ ભજનનું કહી ગયા છે, આવો ભજનમાં કેવા ભાઈ વિઠ્ઠલભાઈ શું કીધું? ગગજીભાઈ, હા